गुड मॉर्निंग जय श्री कृष्ण राम राम सीताराम मित्र। तो केम छो? आई होप के बधा मित्रों मस्त अने मजामां छे। तो बधा मित्रों स्वागत है आपણા नवा व्लॉगनी अंदर मित्रों। तो जो अत्यारे पवन जोरदार है कि वरसाद तो नहीं पण माहोल जे वरसादी छे तमने ख्याल आवी गयो छे ने पवनमां तो एवुं छे कि आज मिनी वावाझोडुं होई जाय एवी रीतनो पहेला जोरदार वरसाद थई गयो ने हवे आ रीतनो पवन छीड्यो छे એટલે લગભગ જે મોટા ઝાડવા હોય ને પણ નમાવી દે वरसाद तमारे केवो है ये आपने कमेंट में जणाव्यो। अमारे तो के वार चालू 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 है तो थोड़ी वार विराम आपे तो पण 10-15 मिनिट एथी वध नहीं। आज थोड़ું સારું હતું મોર્નિંગ માં સવારથી અત્યાર સુધી તો કંઈ નથી પણ માહોલ આજે એકદમ એવો છે એ પણ તમને બતાવું તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો તમને પહેલા થોડો બહારનો માહોલ બતાવું પછી આપણી ઘરમાં જે હાલત છે એ પણ તમને હું બતાવું। અત્યારે જો કંઈક આ રીતનો પવન છે તમને અવાજ પણ આવતો હોય છે। તો આ બાજુ બધા બાવર દેખાય ને એ પણ થોડા થોડા તો નમી ગયેલા છે, હાવ નથી પીડાવા અહીંયા થોલાની વાય છે ને એના હિસાબે બાકી નમી ગયા છે। પહેલાં જોરદાર કેમ કે વરસાદ થયો એટલે જમીન બધી એકદમ કેમ કે પોચી થઈ ગઈ। હવે આ રીતનો એકદમ કેમ કે આંસકાનો પવન આવે એટલે એકદમ આવે પછી પાછું ઘડીક એમ થાય પવન જ નથી એવી રીતનો છે ને बधी जे मोटा झाड़वानी तो न जाए। तो आવું કંઈક અત્યારે છે ને જે જો વરસાદનો માહોલ તો કંઈક આવો અત્યારે છે એમ થાય કે હમણાં થોડી વારમાં વરસાદ આવી જશે એવું છે। બેન એ બાજુ અત્યારે બેઠી છે એ ઘટની વાત હવે આપણે તમને કરીએ તો જો આ સામે દિવાલ એની બધે કેમ કે હવે પાણી આવવા મીનું છે ને આ પાય છે અત્યારે અહીંયા કણે ઘરમાં એમસી લગાવે છે જે ઇંગલે આ ઉકળા હોય ને અહીંયા કણે એનું કારણ છે કે ઉપર આપણે જે વાયસર મૂક્યા ને એમાં એક પતરાનું ને એક ડામરનું હોય તો એ તડકાના હિસાબે પછી ઓગળી જાય ને એટલે થોડુંક ઢીલું પડી જાય એના હિસાબે હવે અત્યારે ક્યાંક અહીંયાથી પાણી આવે વધુ વરસાદ હોય ને ત્યારે તો આમાં 2-3 જગ્યાએ થોડુંક વધુ પાણી પડતું હતું તો અહીંયા એમસીલ મારી દીધું ને હવે ભાઈ બીજા જે છે બાકી એમાં પણ લગાવી દે સાથે એટલે પછી કંઈ ઉપાધિ નહીં એમ વળી અત્યારે 2-3માં લગાવીને વળી થોડોક ટાઈમ થાય ત્યાં બીજા 2-3 ઓલા થઈ જાય તો એના હિસાબે બધામાં અત્યારે ભાઈ એ એમસીલ લગાવે છે જે ઉપર આપણે આંકડિયા લગાવી હોય ને એમાં। આ ઘરની વાત તમને કરું આ ઘરમાં જુઓ જાણે કહે ને કે આમાં કેમ પાણી ભરાઈ ગયું હોય એવી હાલત થઈ ગઈ છે। બધે નીચેથી ભેજ એટલો એ વરસાદ એટલો થયો ને કે વાત ન પૂછો। આપણે ઘર બનાવ્યું એ ટાઈમથી અત્યાર સુધીમાં આટલો ક્યારેય આ રીતનું નથી થયું। તમને એમ જ થાય કે આમાં પાણી કેમ પીરું છે ને હવે ઓલું થયું હોય એ રીતનું છે। બધી બાજુ તમે જોઈ શકો ને સામે દિવાલમાં પણ જુઓ દિવાલમાં પણ એટલો ભેજ આવી ગયો છે બધી બાજુ જુઓ। તો આવું કંઈ છે ને આમાં ભેજ વધુ દેખાવાનું કારણ એ છે કે આમાં આપણે એકદમ લાહુ પ્લાસ્ટર આવું નથી કર્યું ને એટલા માટે જો આમાં નહીં દેખાય કારણ કે લાહુ પ્લાસ્ટર કરેલું આમાં નથી આપણે કર્યું બાકી છે કરવાનું એટલે આમાં થોડુંક વધુ એના હિસાબે દેખાય છે। તો આવી કંઈક ઘરની હાલત થઈ ગઈ છે। તમારે કેવો વરસાદ હતો એ આપણને કમેન્ટમાં જણાવજો। બાકી અત્યારે તો જોરદાર બહાર પવન ફૂંકાય છે। મિત્રો જમવું તો આવ્યો તમને બતાવી દઉં જમવાનું આજે થોડુંક લેટ છે એ પણ તમને જણાવું ને અત્યારે જો ઝરમર પાછો વરસાદ છે એ ચાલુ થઈ ગયો તો આ બાજુ જો પીરસવાનું કામ છે એ ચાલુ થઈ ગયું છે। આજે લેટીમાં એવું છે કે વરસાદ સવારે નહોતો ને તો બહારનું જે કામ હોય ને એ કરવા રહ્યા એટલે થોડુંક રસોઈમાં વાર લાગી એટલે થોડુંક લેટ છે ને બધું એ કમ્પ્લીટ કરીને રસોઈ બનાવી રહ્યા ત્યાં જો વરસાદ પણ ચાલુ થઈ ગયો તમને આમાં દેખાતો હોય છે એકદમ ઝીણો ઝીણો વરસાદ અત્યારે ચાલુ થયો છે। તો આવી રીતે થાય એટલે પહેલાં જે બહારનું બર્તન લેવાનું ને એ કામ હતું ને એ પહેલાં કમ્પ્લીટ કરી લીધું એટલે કે વરસાદ આવે તો કાંઈ ઉપાધિ નહીં પછી રસોઈ બનાવી એટલે થોડુંક આજે લેટ થઈ ગયું। તો ચાલો જમવું હોય તો આવી જાવ। જો આ બાજુ છે મગની દાળનું શાક અને સાથે છે દહીં તો આપણે જમી લઈએ। તો આપણે કંઈક મસ્ત મજાનું જમી લીધું ને હવે કંઈક કે ફરિયામાં આટા મારી કેમ કે મોબાઈલમાં પણ કહેવાય કે નેટવર્ક બરોબર આવતું નથી નકર કંઈક મૂવી કે એવું જોયા રાખી કેમ કે બહાર તો જાય એવું છે અને થોડી વારમાં વરસાદ આવી જાય થોડી વારમાં પાછું બંધ થઈ જાય એવું બધું છે। આપણે જમવા બેઠા ત્યારે બતાવી હતું થોડુંક વરસાદનું ઝાપટું આવી ગયું અત્યારે પાછું બંધ થઈ ગયું એટલે કેમ કે ફરિયામાં આટા મારી અત્યારે તો નથી આવતો એટલે
બાકી તો જો નેટવર્ક બરોબર હોત તો કંઈક મૂવી કે એવું જોયા રાખે, પણ એ પણ થાય એવું નથી, કેમ કે આ વાદળછાયું વાતાવરણ એટલે કેમ કંઈ નક્કી નથી થતું. હમણાં 2-3 દિવસથી થોડુંક નેટવર્કનો પ્રોબ્લેમ એવો રહે છે, એટલે જ રેગ્યુલર વ્લોગ પણ અપલોડ નથી થતા. અત્યારે આપણે કેમ કે એક એડિટિંગ કરીને કમ્પ્લીટ રાખ્યો અપલોડ કરવાનો હતો, પણ બરોબર નેટવર્ક જ નથી આવતું, કાંઈ નથી ચાલતું યુટ્યુબમાં, કેમ કે હાવ સ્લોમાં આપીને તોય ન હાલે એવું છે અત્યારે. ઘડીક તો કેમ કે કોલ કરો ને તો કોલે ન જાય, એ રીતનું હાવ જતું જ રહે, એવો પ્રોબ્લેમ થાય ને. હાલ બાજુ ભાઈ અત્યારે ટિંડોરા ગોતે છે, તમને બતાવું. તો એ બાજુ જો વંડી ઉપર તો નથી, પણ એ બાજુ બહારની સાઈડ બેલા છે ને અહીંયાથી લે છે, કેમ કે પવન છે એટલે વંડી ઉપર ચડવાનું તો બરાબર ન આવે, એટલે બહારની સાઈડ આપણે જે બેલા ગોઠવા છે ને અહીંયાથી લે છે. આ બધું જો અહીં કણે આવું થઈ ગયું, હમણાં વરસાદ આવ્યો ને ત્યારે આપણે તમને બતાવ્યું હતું, બધે પાણી ભરાઈ ગયું છે. અહીંથી તમને બતાવું તો જો અહીંથી ઉતારે છે બેન છે, એ પણ અહીંયા કણે ચડી જાય છે. જો વરસાદ ધીમો ધીમો તો ચાલુ છે, એટલે જ આ પાણી બરોબર ઓલું નથી થતું. એવું બધું છે, અને વરસાદના લીધે બધું જ ક્યાંય બંધ છે. ભાઈ પણ કરે છે, જુઓ એ પણ આટા મારે, કેમ કે ટાવર જ નથી આવતું. તો મિત્રો અત્યારે વાગી ગયા કેમ કે 5:30 ને આપણે ફરિયામાં જો આટા મારી, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન એ આવે છે. બાકી હવામાન તો તમે જોઈએ તો અત્યારે મસ્ત વાતાવરણ એકદમ. હવે સાંજનો ટાઈમ છે, તો બાજુ બહાર અત્યારે શાકભાજી સુધારવાનું કામ ચાલુ કર્યું છે સાંજની રસોઈ માટે, તો એ તમને બતાવું અત્યારે હાલત શાકભાજીની શું થાય ને. તો જો અહીં કણે પીંડો સુધારે છે, એ તમને પીંડાની હાલત છે ને એ બતાવું. તો જો આ 5-6 દિવસથી કેમ કે વરસાદના લીધે શાકભાજી નવું થાય ને તો આવું કંઈક થાય, બધે પાકી ગયો. જો જોયામાં શીંકું મસ્ત લાગે, પણ જો આ રીતના અંદર બી થઈ ગયા છે. આની કટી બનાવી મસ્ત બને નહીં? આપણી ચેનલમાં છે જ પીંડાની કટીનો વિડીયો, તમે ન જોઈ તો ચેનલને વિઝિટ કરીને જોઈ આવજો. આવી રીતે દાણાવાળા થઈ ગયો ને પીંડો, એની કટી મસ્ત બને. અત્યારે તો શાક બનાવવાનું હતું એટલે સુધારતા તો આવું કંઈક થાય. તો જો બાહે બી નીકાળીને પણ એમાં નાખે એટલે કેમ કે કટી જેવું જ થઈ જાય છે, ઓમ શાક ને ઓમ કટી મિક્સમાં એવું થશે. આવું કંઈક છે. અત્યારે વાગી જાય છે 6 અને એક વસ્તુ તમને બતાવવાની છે, એ આપણે બતાવીને પછી આ વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને મળીએ પછી જલ્દી એક નવા વ્લોગની અંદર. જે આ વ્લોગને આપણે એડિટિંગનું એ કામ કહે કે બાકી છે તો એ કરી નાખી. બાકી આગળ તમને દિવસે વાત કરીએ એમ નેટનો પ્રોબ્લેમ આજે છે, આજે સવારથી નેટ બરોબર ચાલતું નથી. જો સાંજે રેગ્યુલર ચાલશે તો આપણે વ્લોગ અપલોડ કરી દઈશું ને સવારે તમારી સાથે શેર કરીશું. બાકી તો જોવી હવે, બાકી તમને ચાલવાની વસ્તુ બતાવવાની છે એ બતાવી દઉં. તો જો અહીંયા છે દ્રાક્ષ. તો આ તો આપણે ઘણી વખત વ્લોગમાં તમને બતાવી હતી, પણ એ નથી બતાવવાનું. જોવાની વાત છે એ આવડી આ છે. જો આ ડાળીમાં તમે મૂરિયા જેવું જુઓ ને તો આ વધુ વરસાદ થયો ને એટલે આ રીતના મૂરિયા થઈ ગયા, જે દ્રાક્ષની જ વેલ છે. તો હવે આને અહીંથી આપણે કાપીને લગાવી દઈએ તો પણ થઈ જાય. આવી રીતે વધુ વરસાદ થયો ને ત્યારે આપણે આ એ રીતે જ લગાવી હતી. તો હવે જો આમાં આ રીતે જ્યાં જ્યાં મોટી મોટી આવી રીતે જો અહીંયા પણ તમે જોઈ શકો.
આ રીતના મૂરિયા જેવું આવું થઈ જાય. તો આટલું કાપીને આપણે લગાવી દઈએ ને તો પણ થઈ જાય. તો એ રીતનું કંઈ છે. બાકી દ્રાક્ષ છે એ તો આપણે ઓલરેડી એક વ્લોગમાં તમને બતાવી હતી, વાત કરી હતી. કીધું આના વિશે કોઈ જાણતા હોય તો આપણને જણાવજો, કેમ કે જો ખરાબ બહુ થઈ જાય છે. અહીંયા જુઓ આ રીતની ખરાબ થઈ જાય છે. તો કોઈ આની ખેતી કરતું હોય ને કાંઈ ખ્યાલ હોય તો આપણને કમેન્ટમાં જણાવજો. બાકી દ્રાક્ષ તો ઘણી થઈ છે પણ આ રીતે ખરાબ થઈ જાય છે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.